Praise the Lord. Hallelujah. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. આપણું આ માસનું વચન છે, હાલેલુયા, તે તારા પગને ડગવા દેશે નહીં, તારા રક્ષક ઊંઘી જનાર નથી. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. વિશ્વાસ રાખીએ માસના અંતિમ દિવસોમાં પણ પ્રભુ તમને પકડી રાખશે, પડવા દેશે નહીં. ઘણી મન પર ચિંતા હશે નહીં. આ માસ તો આ વર્ષો બહુ ભયંકર, કપરું, દુઃખોથી ભરેલું, માઠા સમાચારોથી ભરેલું અને ઘણા બધા અપ્રિય બનાવોથી ભરેલું વર્ષ પૂરું કરવાના છે. અને આવતો માસ એ તો ક્રિસમસનો માસ છે. ઘણી બધી ચિંતાઓ સતાવતી હોય ને, ક્યાંથી લાવીશું, પોતાના મનને સમજાવી લઈએ, મોટેરા સમજી જાય, બાળકોનું શું કહેશે, એવું થાય, એવા વિચારો આવે. મેં ઘણા એવા પરિવારોને જોયા છે, નામ ન આપતા, કે જેમના માટે નાતાલ અને નવા વર્ષમાં પહેરવા માટે સારા નવા કપડાં હોતા નથી. અમારી ટીમમાં ઘણી બહેનો એમની દીકરીના કપડાં બીજાને આપે છે. નવા ન્યૂ બ્રાન્ડ, જૂના તો બધા જ આપતા હશે, પણ એક પણ વખત પહેરેલું ના હોય એવા પણ કપડાં બીજી દીકરીને આપે છે કે એ પણ ક્રિસમસના આનંદમાં જોડાઈ શકે. અને ઘણા બધા એવા આશીર્વાદો છે વાલા મિત્રો, હું તમને સાચે જ કહું છું, દેટ ઇઝ અનકાઉન્ટેબલ. એ માણસની દ્રષ્ટિમાં ઘણીવાર લેવાતા નથી, પણ ઈશ્વરે બધી બાબતોની બહુ જબરજસ્ત નોંધ લે છે. કે છે ને પ્રભુ, હું નાગો હતો અને તમે મને કપડાં પહેરાયા, કે જે વિધવા દમડીએ સૌથી વધારે નાખી. અવર ગોડ, આપણા પ્રભુની પાસે એક ગજબની જોવાની રીત છે, જે માણસની દ્રષ્ટિ પ્રમાણે નહીં, કેટલે કોસે ઊંચે એમની જોવાની દ્રષ્ટિ આપણા ઉપર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ રાખીએ કે પ્રભુ આપણા બધા માટે પણ, ફોર ઈચ એન્ડ એવરી વન હુ ઇઝ લિસનિંગ, દરેક જણ જેઓ સાંભળી રહ્યા છે, વિશ્વાસ રાખી રહ્યા છે, તેમના માટે એવું થયા વગર રહેશે નહીં. જો ખ્રિસ્તી જીવન ગણીએ, ખ્રિસ્તી જીવન તો એનો જે મુખ્ય શ્વાસ છે એ તો વિશ્વાસ છે. હાલેલુયા. અને એ વિશ્વાસ આપણને આશા જન્માવે છે, અને આશા આપણને શરમાવા દેતી નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. સવારે જ હોપ આપણે વિશે આપણે થોડું સાંભળ્યું, અને સાચે જ તે તમારા પગને ડગવા દેશે નહીં, તારા રક્ષક ઊંઘી જનાર નથી.
હિબ્રુઓનો પત્ર 11મો અધ્યાય 1 થી 12. ફિઝિકલ જેમ શ્વાસ વગર જીવાતું નથી, તેવી જ રીતે વિશ્વાસ વગર ખ્રિસ્તી જીવનમાં જીવવું ઇમ્પોસિબલ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને શ્વાસ આપણને, એ વિશ્વાસ આપણને બાઇબલમાંથી મળે છે. હાલેલુયા. ત્યાં ઉત્પત્તિમાં તમે જોશો 2:7 તક, અને યહોવાએ ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયો. કન્ફર્મેશન અને સાબિતી છે. અય્યુબ 27:3 જોવા મળે છે કે ઈશ્વરનો શ્વાસ મારા નસકોરામાં છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણા બધાના નસકોરામાં ઈશ્વરનો શ્વાસ છે. અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણા ઘરનું તારણ થાય છે. વિશ્વાસ કરવાથી આપણે ઈશ્વરનું બાળક બની શકીએ છીએ. હિબ્રુઓના પત્રમાં 27 વખત વિશ્વાસ શબ્દો આવે છે, 27 ટાઈમ. જો એમાં ભાગ પાડીએ તો 21 વખત વિશ્વાસથી એવું વાંચવા મળે છે. વિશ્વાસથી ઇબ્રાહિમ ન્યાયી ગણાયો નહીં, આપણે વાંચીએ છીએ. વિશ્વાસ એ 5 વખત આવે છે. પેલો બાપ બૂમ પાડીને કહે છે નહીં, હું વિશ્વાસ કરું છું ઈશ્વરને બધું શક્ય છે. અને વિશ્વાસમાં એવું ફક્ત એક જ વખત આવે છે, હિબ્રુ 11 અને 13. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હાબેલ, હનોક, નૂહ, ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ, સારા, યુસુફ, મૂસા, તેમના મા બાપ, રાબ, વેશ્યા, ગિદ્યોન, બારાક, સામસુન, યફતા, દાઉદ, સાઉલ, પ્રબોધકો વગેરે પણ 11:40 હિબ્રુમાં પ્રમાણે કે કેમ કે આપણે માટે એથી વિશેષ સારું કંઈ નિર્માણ થયું નથી, જેથી આપણા વગર પરિપૂર્ણ ના થાય, આપણા વગર અધૂરું અપૂર્ણ કંઈ રહે નહીં. બધાએ વિશ્વાસ કર્યો, ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો. ચોક્કસ જે એક નામ કહેવામાં આવ્યું નહીં, હનોક, કે જે ઈશ્વરની સાથે ચાલ્યો અને એને લઈ લેવામાં આવ્યો, ઉપર લઈ લેવામાં આવ્યો 300 વર્ષ. પ્રેઝ ધ લોર્ડ. લોહીના સેવક તરીકે જાણીતા તિબેટમાં સાધુ સુંદરસિંહ, તેમનો પણ આજ સુધી કોઈ અવશેષ મળ્યો નથી. તેમનું શું થયું તેમના વિશે કોઈ જાણતા નથી. ગજબનો વિશ્વાસ તેમનો, બધું જ છોડી દીધું. 3 વાર મારી નાખવાના માટે તેમના સ્વજનોએ, કુટુંબીજનોએ પ્રયત્ન કર્યો. હાલેલુયા. વિશ્વાસથી તેઓ ચાલી નીકળ્યા. એવું કહેવાય છે કે બરફ પર ચાલીને એમના ચપ્પલ તો તૂટી ગયા હતા કે છે ચાલતા ચાલતા, અને એમના પગોમાં ઠંડીના લીધે ચીરા પડી ગયા હતા. અને જ્યારે ચાલતા હતા ત્યારે બરફમાં લોહી પણ એમનું પડતું હતું. એમને લોહીવાળા સેવક કહેવાતા હતા. વિશ્વાસથી પ્રભુ માટે બધું તેમણે તજી દીધું.
હાલેલુયા. અને આજે સાંજે હું તમને કહેવા માંગુ છું, તમે પણ બીસો નહીં, ગભરાશો નહીં. આ જ વચન મારા માટે છે, તમારા માટે છે, સાંભળનાર માટે છે, વિશ્વાસ કરનાર માટે છે. જે સમય ચાલી રહ્યો છે, જે ભયંકર સમય, એમાં દરેક સેવક સેવિકાને પણ આ ચિંતાઓ દેખાતી હશે કે આગળના સમયમાં પ્રભુ કેમનું કામ થશે. પણ આજે પણ વિશ્વાસથી ચાલુ રાખ્યું છે કામ, કે જે પ્રભુ જબરા પાણીમાંથી રસ્તો કરે છે. આગળ શું થશે, પણ વિશ્વાસથી આપણે રોજ સવારે પ્રભુનું ભજન કરી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને આ દિવસમાં જેમ તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી પ્રભુ, એમ હવે રાત્રિના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, વિશ્વાસથી પ્રભુ અમે પણ ન્યાયી ઠરીએ. અને પ્રભુ, અમે વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે કે તમે અમને લેવા માટે આવી રહ્યા છો, તમારી સાથે અનંત જીવનમાં પ્રવેશ કરવાને માટે. અને જે આશીર્વાદો તમે અમારા માટે રાખી મૂક્યા છે તેમાં આનંદ કરવાને માટે પ્રભુ અમે સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જતા, વિશ્વાસ કરતા આગળ વધી રહ્યા છે. અને પ્રભુ, ખચિત પ્રભુ, અમારા વિશ્વાસ પ્રમાણે અમે બધા અમારા જીવનોમાં તમારો મહિમા જોવાના છે પ્રભુ. આજથી તમારા બાળકો, એમના દિવસો બદલાયેલા જોવે, માંદગીઓ જતી રહે પ્રભુ, દુઃખ ચાલ્યું જાય, હતાશા નિરાશામાંથી તેઓ બહાર નીકળે પ્રભુ. અને પ્રભુ, જે ઘણા સમયની તેમની પ્રાર્થનાઓ છે તેમાં તેઓ તેમનો ઉત્તર જોઈ શકે પ્રભુ. ઘણા બધા જીવનો બદલાવ પામે, ઘણું બધું નાશકારક જગતની બાબતો તેઓ મૂકી દે, તમારી પાછળ પોતાનો વધસ્તંભ ઉંચકીને ચાલે. અને પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. લડાઈ ઝઘડો, ખોટા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆર પ્રભુ, પતિ પત્નીના લડાઈ ઝઘડા, ફેમિલી કોર્ટ, આ બધું જ પ્રભુ દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. માંદગી જે કંઈ ડિટેક્ટ થઈ હોય રિપોર્ટમાં, શરીરમાં હોય, રાજ કરતી હોય, દુઃખ આપતી હોય, તકલીફ આપતી હોય પ્રભુ, ઉંમરના લીધે કે પ્રભુ કોઈ રોગ માલુમ પડે છે તેના લીધે, તો પ્રભુ એમાંથી તમે તેમને બચાવી લેજો, સુંદર સાજાપણું આપજો, તંદુરસ્તી આપજો. અને તમારા આનંદ ઉત્સવમાં, જન્મના ઉત્સવમાં તેઓ પ્રવેશ કરે ને પુષ્કળ આનંદ કરે એવું તમે થવા દો. દરેકના નોકરી ધંધા રોજગારને, બિઝનેસને તમે આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. અને ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને વિદેશ જવું છે એમને માટે રસ્તા ખોલો, બંધ થયેલા રસ્તાઓ છે ખોલા કરી દો. વિઝા ઇન્ટરવ્યૂમાં પાસ કરો પ્રભુ, આઈએલટીએસના બેન્ડ આપો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો, ભણવા માટે, નોકરી માટે, અને જે તે અર્થે પરીક્ષા આપતા હોય તેમાં તમે એમને સારું ફળ આપો, પાસ કરો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો પ્રભુ નીકળી જાય ને એનો કબજો તેમને મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ, જેને પ્લોટ વેચવાનો છે, જેમને ઘર વેચવાનું છે પ્રભુ,
પ્રભુ એ તમારા વડીલોને માટે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ થવા દો. લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. વિધરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ દરેક સેવક સેવિકાની સેવાના આશીર્વાદ આપો. તેમના ઘર, કુટુંબ, પરિવારનું ભરણપોષણ કરો અને રક્ષણ કરો અને તેમની જરૂરિયાત પૂરી પાડો. અમારી પણ પ્રભુ સેવાઓને આશીર્વાદિત કરો અને અમે પણ પ્રભુ ઘણા બધા આત્માઓ બધા ભેગા મળીને જીતી શકીએ એવું તમે થવા દેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્નપાણી આપજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ. અને જે બે બાબતો તમારી આગળ રજૂ કરી છે, આકાશના દેવ તમારા વહાલા દીકરા પ્રભુ ઈસુના નામમાં એને પરિપૂર્ણ કરજો. આગળના સમયમાં હવે અમારો કબજો લો અને રાત્રિમાં રક્ષણ કરજો અને સવારમાં તમારું ભજન ગણતરી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવ બાપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.